જૂનાગઢ જિલ્લાના સૌથી મોટા સાયબર રેકેટનો પર્દાફાશ અત્યારે થઈ રહ્યો છે। સાયબર રેકેટમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરની સંડોવણી હોવાની સામે જે છે તે વાત આવી રહી છે। 305 કરોડના ફ્રોડના કેસમાં 9 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। NCCRP પોર્ટલ પર થયેલા 192 ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી। 192 ફરિયાદમાં કુલ 305 કરોડના ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયા હોવાનું ખુલ્યું છે। કેસમાં આરોપીઓના અસલમ ઉર્ફે લાલો, ઇબ્રાહીમભાઈ કુરેશીનું નામ જે છે તે ખુલ્યું છે। અલગ અલગ જે નામો ખુલી રહ્યા છે, જેમાં અસલમ કુરેશી એ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટર રહી ચૂક્યા છે। સાયબર ફ્રોડમાં 52 એકાઉન્ટમાંથી પૈસાની હેરાફેરી થતી હોવાનો ખુલાસો થઈ રહ્યો છે, જેમાંથી 14 જેટલા એકાઉન્ટમાં રૂપિયા 9 કરોડની આજુબાજુ જમા થયા હતા। કમિશનથી લઈને બાકીની રકમ એ આંગણિયા મારફત ટ્રાન્સફર કરી દેતા હતા। ભાવનગરના રાજુ ઉર્ફે રામ નામના શખ્સને આ પૈસા ટ્રાન્સફર થતા હતા અને ભાવનગરથી આ ફ્રોડના રૂપિયા દુબઈ જે છે તે મોકલી દેવામાં આવ્યા હતા। દુબઈના ઇરફાન જાદુગર નામના શખ્સને રૂપિયા મોકલતા હોવાનો ખુલાસો જે છે તે હાલ થઈ રહ્યો છે। ત્યારે 5 જેટલા લોકોની આ ફ્રોડને લઈને ધરપકડ જે છે તે કરી લેવામાં આવી છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટરનું નામ પણ જે છે તે ખુલ્યું છે અને એમનું નામ ખુલતાની સાથે રાજકીય ચર્ચા પણ અત્યારે થઈ રહી છે। તો સાથે જૂનાગઢ અને આસપાસના વિસ્તારોની અંદર જે આ વ્યક્તિઓના નામ ખુલ્યા છે, ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટરનું નામ ખુલ્યું છે, સાથે જ ભાવનગરના એક વ્યક્તિનું નામ ખુલ્યું છે અને આ કનેક્શન આખું ગુજરાતથી લઈને ન માત્ર ગુજરાત સુધી પરંતુ દુબઈ સુધીનું કનેક્શન હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે। ત્યારે સાયબર ક્રાઇમે અલગ અલગ દિશામાં તપાસ કરી, એ તપાસ કર્યા બાદ જે નામો ખુલ્યા અને નામો ખુલ્યા બાદ જે ઊંડાણ સુધી તપાસ કરતા કરોડો રૂપિયાનું એ કૌભાંડ કર્યું હોવાની વાત સામે આવતા હાલ જૂનાગઢ સાયબર ક્રાઇમે કાર્યવાહી હાથ ધરી છે। કેટલાક લોકો પાસેથી તેમના બેંક એકાઉન્ટો ભાડે લઈ તેમને કમિશન આપવાની લાલચ આપી અને આ પ્રકારની પ્રવૃત્તિઓ આચરવાની જે ગુના બની રહેલા છે, તે અંતર્ગત આ ઓપરેશન મ્યુલ હન્ટ બાબતે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ અને તેમની ટીમને જે નેશનલ NCCRP પોર્ટલ છે તે ડેટા એનાલિસિસ, આ ઉપરાંત હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે જે માહિતી મળેલી તે મારફતે જૂનાગઢના પણ કેટલાક ઇસમો આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે તે માહિતી મળતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ તમામ ડેટાઓ એનાલિસિસ કર્યા બાદ જે જાણવા જોગ આપેલી, જેના અંતર્ગત એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ YN સોલંકી દ્વારા ગઈકાલે જે ફરિયાદ દાખલ કરવામાં આવેલી, તેમાં BNSની કલમ 317(2) અને 4 તેમજ IT એક્ટની કલમ 66D મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો। આ ગુનો કુલ છે 14 ઇસમો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલો છે। મૂળ આ ગુનાના આરોપીઓની એમો જે અલગ અલગ છે 52 જેટલા એકાઉન્ટો કમિશન આપવાની લાલચ આપી અને ભાડે મેળવેલા, ત્યારબાદ આ એકાઉન્ટોમાં છે સાયબર ફ્રોડ તથા ઓનલાઈન ગેમિંગના રૂપિયા જમા કરાવી અને તેમના મળતિયાઓ મારફતે ATMથી કે ચેકથી આ રૂપિયા વિડ્રો કરવામાં આવતા। આ વિડ્રો કર્યા બાદ જે એકાઉન્ટ ધારકો હતા તેમને કમિશન આપે। ત્યારબાદ જે મુખ્ય આરોપીઓ છે અલી મોહમ્મદ ઉર્ફે આસિફ થેબા અને રાજુ ઉર્ફે રામભાઈ ભાવનગર વાળો આંગડિયા મારફતે આ રૂપિયા મોકલી આપતા, જેનું USDTમાં ટ્રાન્સફર કરતા અને આ જે રકમ છે આરોપી નંબર 14 ઇરફાન જાદુગર જે દુબઈ વાળો છે તેને મોકલી આપતા। આમ પૂર્વ આયોજિત આખું કાવતરું રચી આંતરરાષ્ટ્રીય લેવલનું એક રેકેટ છે આ આરોપીઓ સંડોવાયેલા હોય અને દેશને આર્થિક રીતે નુકસાન પહોંચાડી રહેલા, જેથી કરીને જૂનાગઢ LCB તથા એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આ બાબતે ગુનો દાખલ કર્યા બાદ હાલ વિગતવારની તપાસ હાથ ધરવામાં આવેલી છે। આ આરોપીઓના એકાઉન્ટમાં કુલ 305 કરોડ રૂપિયાની જે અમાઉન્ટ છે તેમના ફ્રોડ થયેલા છે, જે પૈકી NCCRP પોર્ટલ ઉપર 192 ફરિયાદો 52 એકાઉન્ટ ધારકો વિરુદ્ધ દાખલ થયેલી છે અને જેમાં 9 કરોડ 43 લાખ રૂપિયાની અમાઉન્ટ છે સાયબર ફ્રોડના નાણાં મેળવેલા હોવાની હકીકત છે ધ્યાને આવેલા છે। હાલ આ તપાસ દરમિયાન છે કુલ 5 આરોપીઓ અલી મોહમ્મદ ઉર્ફે આસિફ હબીબ થેબા, ઇમ્તિયાઝ ઉર્ફે બકરો, અજય ઉર્ફે કાનો, અંજુમ ચૌહાણ, સાહિલ ઉર્ફે કાર્યો, આ 5 આરોપીઓને ધરપકડ કરવામાં આવેલી છે। અન્ય 4 આરોપી જયેશ મકવાણા, રાહુલ કેશવાલા, ઉમર સમા,
કેતન સોલંકી, આ ચારને હસ્તગત કરવામાં આવેલા છે. આ સિવાય અન્ય બાકીના આરોપીઓ અસલમ ઉર્ફે લાલો કુરેશી, એ સિવાયના જે બાકીના આરોપીઓ છે અને હાલ પોલીસ દ્વારા જે અલગ અલગ ટીમો બનાવી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે લોકેટ કરવાની પ્રોસિજર હાથ ધરવામાં આવેલ છે.